सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 जय भोलेनाथ। आज भगवान गोकुल में आव्या छे। भगवाने अंग विभूत आखा शरीर में भगवाने भस्म ચોપડી है। विशाल बाळ छे एमां त्रिपुण करेलू भगवान है। गळा में सर्प छे। आवुं भगवाननुं अवधूत रूप लईने आज गोकुल में भगवान कृष्ण हरिहर बेयनुं मिलन थवानुं एवा भगवान है। भगवान आव्या छे। नंदरानी एवी यशोदा थाल लईने सामे जाय छे। मारी घरे जे आत्मा स्वरूपे भगवान जेवा कोक साधु ब्राह्मण आव्या छे। आज हूँ एने भिक्षा देवा माटे जाऊं। आज भगवान लालाना दर्शन करवा माटे भिक्षा माटे आज नंदना घरे जाय छे। ले भिक्षा निकली नंदरानी कंचन थार धरायो। जो भिक्षा जोगी जाओ आसन पे बालक मेरो डरायो। ले भिक्षा निकली नंदरानी कंचन थार धरायो। जो भिक्षा जोगी जाओ आसन पे बालक मेरो डरायो हो। नगरी में जोगी आया यशोदा के घर आया। आके अलख जगाया हो। सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 जय भोलेनाथ। आज माताजी यशोदा भगवान शिव साधु स्वरूपे आवी अने थाल लईने आवे के ल्यो बाबाजी आ भिक्षा ल्यो। शिवजी इनकार करे छे के मारे तमारे न्या बालो लालो पधार्यो छे एना दर्शन करवा छे। आ थार मारे जोतो नथी। पण एवुं स्वरूप भगवाननुं के बाबाजी आ थाल ल्यो। तमारो एवो वेश छे के मारो लालो बी जशे हे। આવી રીતે યશોદાજી મનાવી છે। ભગવાન શિવ માનતા નથી હે। ચપટી બુદ્ધ में खजाना कुबेर का। एक चपटी में बूथ में मारे आ कुबेर नो भंडारो। आ मारे तारी भिक्षा काई जोती नथी। मने लाला ना दर्शन कर है। आजे भगवान अवधूत स्वरूपे यशोदा ने आ मागणी करे छे। ना चाहिए तेरी दौलत दुनिया। ना चाहिए कंचन माया। ना चाहिए तेरी दौलत दुनिया। ना चाहिए कंचन माया। अपने लाल का दर्शन करा दे। अपने लाल का दर्शन करा दे। मैं दर्शन को आया। ना चाहिए तेरी दौलत दुनिया। ना चाहिए कंचन माया। अपने लाल का दर्शन करा दो। दर्शन को आया। आज कीधुं छे ई मारे काई भिक्षा जोते नथी। कंचन नो दान सोना नो लेवा हे। मारे काई दान काई जोतुं नथी। मारे लाला ना दर्शन करवा छे हे। आज भगवान अवधूत स्वरूपे कोई दान नो स्वीकार करता नहीं। परमात्मा ना दर्शन करवा आव्या छे। दास बलिहार कन्हैया जुग जुग जिए तेरो जायो हो। नगर में जोगी आया यशोदा के घर आया। आगे अलग जगाया हो। सबसे बड़ा है तेरा नाम, भोलेनाथ, 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 भोलेनाथ,
भोलेनाथ नगर में जोगी आया जोगीड़ा 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 जोगी जोगी ने देखो रमता रे जोगी आया जोगीड़ा जोगी नगर आया नगरी नगरी जोगी आया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 ભગવાન ચતુર્ભુજ નારાયણ મનથી ભગવાન માંડ્યો એટલે અવાજ આવ્યો એટલે માતા દોડતી દોડતી અંદર ગઈ છે. લાલાને લીધો છાનો નથી રહેતો એટલે ગોપી હતી કીધું માં આને દૂધ પાવ એટલે માએ દૂધ પાવા માંડી પણ દૂધ પીતો નથી રોવા માંડ્યો. દૂધ પી છાનો રહી જાય તો પાછા મળવાનો દે કારણ કે હરિહર ને બેને મિલન કરવાનું હતું બેને મળવાનું હતું. શિવ પાસે પણ લાલાને પણ ત્યાં જવું હતું. આજે પરમ બ્રહ્મે આવી લીલા કરી દૂધ પીતા નથી રોવા માંડ્યા એટલે કીધું કે એ બ્રાહ્મણ છે તો એને જ પૂછો ને આ કેમ રોવે છે કાંઈ જાણતા હોય તો. ગોપી ત્યાં ગઈ એ કે હું અહીંયા મંત્ર બોલું છું પણ છાના થઈ જાય ને એટલે અહીંયા લઈ આવજો હું હાથ ફેરવીશ એટલે એને સુખ મળશે અને અનેક પ્રકારના એને વૈભવ પ્રાપ્ત થશે. હું બધું જ્યોતિષ જાણું છું. મારું નામ સદાશિવ જોશી છે. જે જ્યોતિષ કરતા ને એટલે એની અટક જોશી થતી. હા એટલે પરમાત્મા એવી લીલા કરી એટલે ગોપી ગઈ પાછી એ કે માં જો ઓલા સાધુ મંત્ર બોલે છે એ મંત્ર બોલે ને આ કાના લાલો શાંત થઈ જાય તો આપણે એની પાસે લઈ જાય ને હાથ ફેરવશે એટલે વૈભવ સુખ પ્રાપ્ત થશે એવા જાણે છે. એટલે શિવજી ઓઠ હલાવવા માંડ્યા. ગોપીને થયું જો મંત્ર બોલે કંઈક જાદુ જાણતા હશે. આજ મંત્ર બોલવા માંડ્યા કાના લાલા શાંત થઈ ગયા. નાના એ કે કાંઈક જાણે છે એટલે આજે યશોદામાં લાલાને લઈ અને ભગવાન શિવને ખોડામાં આપે છે. આજ હરિહરનું મિલન થયું છે. બોલીએ સોમેશ્વર મહાદેવની જય. યશોદા જ્યારે દેતા નહીં એટલે ફરિયામાં હે ને ભગવાન શિવ બેસી ગયા. એને આશા હતી કે નહીં ભગવાનના દર્શન કીના વિના હું જાઉં નહીં એવી આશા હતી. એટલે નંદ બાબાનું જ્યાં ઘર છે ને ગોકુળ મથુરા ગયા હોય ને એને ખબર હોય. હું નથી ગયો, તમે ગયા હોય તમને ખબર હોય. એટલે ત્યાં આશેશ્વર મહાદેવ છે ત્યાં ગોકુળમાં. આશેશ્વર મહાદેવ એટલે એની આશા કરીને બેઠા એટલે આશેશ્વર મહાદેવ. પછી ઘરે ગયા ત્યાં અંદર ગયા. અંદર ગયા અને લાલાને ત્યાં રમાડ્યા એટલે નંદની ઘરે એક શિવજી છે એ સ્થાપના કરીને એ ભગવાનનું નામ રાખ્યું છે નંદેશ્વર મહાદેવ. બોલ્યાશેશ્વર મહાદેવ કી જય. નંદેશ્વર મહાદેવની જય. આવી રીતે પરમાત્માએ હરિહરનું મિલન કર્યું. લાલાના દર્શન કર્યા. નંદ બાબા બહુ ખૂબ આનંદ થયા છે. અનેક પ્રકારના સુખ હતા એવા આશીર્વાદના મંત્ર બોલી અને આજે લાલાનો જન્મ થયો. થોડોક સમય વયો ગયો અને તે રાજ્ય હતું એ મથુરાનું હતું અને કંસ હતું એ રાજા હતું. એટલે વર્ષે એને કર દેવો પડે. રાજ્યમાં કર દેવા જવો પડે. એટલે ઘણો આ નંદ મહોત્સવ થયો તો 10 દી વયા ગયા, મોડું થઈ ગયું. એટલે થયું કે કોક અહીંયા આવે એ કરતાં આપણે ત્યાં જઈ આવે. કોકના લીધા હોય ને કે દિવાળીએ દઈ દેવું ને તો દિવાળી પહેલાં 5 દિન વાર હોય ને ત્યાં દી આવે તો બીજી વાર કોક આપને આપે, નકર ન આપે. એટલે આજે કર દેવા માટે ગોવાળોને બોલાવ્યા કે હાલો આપણે મથુરામાં જઈ આવી અને કર દઈ આવી. એટલે બધા ગોવાળો આવ્યા છે. થોડી ગાયોને લીધી, ગોવાળોને લીધા, બધાને લઈ અને આજ નંદ બાબા કર દેવા મથુરામાં જાય છે. ત્યાં જઈ કચ્છને કર આપ્યા. રાજી થયા કે નંદ બાબા તમે પ્રામાણિકતા વાળા છો. ટાણે ટાણે ફોન ન કરવો પડે કોઈને કે ઓલા માગી છે દઈ જાઓ. નંદ બાબા જઈ આવ્યા. પણ કે 10 દિવસ મોડું થઈ ગયું, કાંઈ વાંધો નહીં કે
મારી ત્યાં કે દીકરાનો જન્મ છે, સારું સારું, આ ઉંમરે ભગવાને તમારી કૃપા કરી, હે, પણ કંસને ખબર નથી, હે, કે આ એનો કાળ છે, હે, આ વસુદેવ અને દેવકીનો દીકરો છે, એના બેનનો, એ મારો ભાણો છે, હે, પણ એવું થયું નહીં. કીધું કે રાજી થયા, કર આવ્યો ને, પૈસા આવે એટલે કઈ દેખાય નહીં, એટલે આયલું. એટલે વસુદેવ અને દેવકીને મળવા પર નંદજી ગયા છે. ત્યાં ગયા અને વસુદેવ અને દેવકીને ખબર હતી કે જે યશોદાની ઘરે છે એ અમારો દીકરો છે, અને ચતુર્ભુજ સ્વરૂપે બધાય સંસ્કારો જ્ઞાન છે ને દેવકી અને વસુદેવને ભગવાને આપ્યા હતા કે મારે 11 વર્ષ અહીંયા 14 વર્ષ કઈ રહેવાનું નથી, મારા સમય આવીશ, પણ અત્યારે ગોકુળમાં જવા દો. હે, કૌશલ્યા હતા ને બિચારા ભગવાનને પ્રેમ પામ્યા નહીં, 14 વર્ષ વનમાં વહી ગયા, દીકરાનો પ્રેમ પાડ્યો નહીં. હે, એટલે દેવકીને કીધું તમે હવે થોડીક તપશ્ચર્યા કરો. હે, એટલે ત્યાં ગયા. ક્યાં ગયા? યશોદા પાસે. યશોદાજી છે ને એ બીજા કૌશલ્યા છે, એની પ્રેમ આપ્યો છે. રામા અવતારમાં જે પ્રેમ નો આપ્યો, ભગવાન કોઈનું બાકી રાખતા નથી. હો, રામા અવતારમાં જેટલું આપ્યું એના કરતા ડબલ. રામા અવતારમાં પિતા હતા, માતા હતા, બધે ભાઈ ને બધું પ્રેમ હતો. હે, એવી રીતે ભગવાને બધું બધાને કોઈનું બાકી ન રાખે. એ ભગવાન કૃષ્ણ છે. વસુદેવને દેવકીજીને મળ્યા, એને સમાચાર દીધા, એ કે તમારી ત્યાં લાલો થયો. હા, એ કે આવડી ઉંમરે ભગવાને આપને કૃપા કરી તો અમારી ભગવાનને, અને ભગવાન જેવો દીકરો છે. એટલે વસુદેવને ખબર હતી કે અમારો છે ને ભગવાન જ આવ્યા છે. હે, એની લીલા છે. પૃથ્વી ઉપર જ્યારે ભાર વધી જાય, અપવિત્રતા વધે, સત્યનો નાશ થાય, અધર્મ ફેલાય, એટલે પરમાત્મા અંશ સ્વરૂપે પરમાત્મા પૃથ્વી ઉપર જન્મ ધારણ અવતાર ધારણ કરે છે, અને પૃથ્વીનો ભાર ઓછો કરે એના માટે પરમાત્મા આ ભૂમિ ઉપર આવે છે. એટલે આજે વસુદેવ કીધું કે એને સાચવજો અને બહુ ધ્યાન રાખજો. અત્યારનો સમય બહુ ખરાબ છે, બહુ સમજાવ્યા. એ ખબર હતી કે આ કંસને જો ખબર પડશે તો આ છોકરાઓને જીવા નહીં દે. હે, 6 ને તો મારી નાખ્યા. હાથમાં મહામાયા હતા એટલે છૂટી ગયા, એ તો મરે નહીં. 8માં હતા એ વયા ગયા ન્યા. એટલે આવી રીતે વસુદેવની રજા લઈને પાછા નંદ ગયા છે ગોકુળમાં. પણ એ પેલા કંસે ત્યાં સભા કરી, મીટિંગ કરી કે આ 8મો દીકરો ક્યાં ગયો ખબર પડી નહીં. કીધું ક્યાંક વ્રજમાં એ કે ઉત્પન્ન થયો. બધાને બોલાવ્યા, એના બધા સાથી હતા, મિત્ર હતા. એ કંસના મિત્ર બધાય કંસ જેવા હોય. આપણે કોની ભેગા રહી છે ને હે એ ધ્યાન રાખવું. હો, કોઈ વ્યસન વાળા હોય અને ગામમાં એનું ખરાબ નામ હોય અને એની ભેગા આપણે રખડી, આપણે વ્યસન નથી પણ એની ભેગા રહે એટલે બીજા માણસ ગામમાં જોવે કે એની ભેગા રહેતો હોય ને એને હોય જ. હે, એ વ્યસન જ હોય એટલે નામ ખરાબ થાય. ભલે પીતા નથી, એના જેવા નથી, છતાંય જેની ભેગા હોય ને એવો સ્વભાવ આવે પછી. એટલે આજે કંસના બધા ભાઈબંધ હતા, મિત્ર હતા. અગાસુર, બકો, બકી, હે એટલે બકાસુર, તૃણાવર્ત, બકી એટલે પૂતના. હે, આ પ્રમાણે બધા હતા ને એ બધાની આવ્યા, મીટિંગ કરી કે 8મો જે સંતાન હતું એ સંતાન મારો કાર થઈને આવ્યો છે. હવે એ ક્યાં આવ્યો એ ખબર નથી, આપણે શું કરશું? હે, એમાંથી મને બીકમાંથી ભયમાંથી મુક્ત કરો, તમે મારા મિત્ર છો. મિત્ર છે એ દુઃખમાંથી જો સંકટમાંથી બહાર કાઢે એને મિત્ર કહેવાય. હે, મિત્ર એવા રખાય કે દુઃખમાં ભાગ લે, સુખમાં તો હવ હોય. હે, સારું હોય ને ત્યારે તો મિત્ર ન હોય ને એ થઈ જાય, પણ દુઃખ આવે ને તો હોય એ વયા જાય. પણ દુઃખમાં જો સાથ ઉભો રહે એ જ આપણો મિત્ર. એટલે આજે બધા મિત્રો ભેગા થયા. એટલે બકાસુરની બેન હતી, પૂતના બકી, એનું નામ બકી હતું. એટલે કીધું કે તમે એક આઈડિયો દઉં. એ કે હા બોલો બોલો. એ કે આ વ્રજમાં જેટલા બાળકો જઈમાં હશે ને, અત્યારે તો હું મહિના જેવડા થયા હશે બાળકો અત્યારે જૈનમાં હોય. હમણાં જૈનમાં મહિના જેવડા જે બાળકો હશે એ બધાને મારી નાખી.
હે એટલે તમારો કાર હશે એ મળી જાય, ત્યાં હશે તો મહિના જેવા જ. એટલે આજે કંસને ગમ્યું કે આ જો આ મિત્રનો આટલો ફાયદો હોય કે હો સારું જ્ઞાન દીધું હોય ને એમ. એ કે એ વાત સાચી. એ કે પણ કોઈને ખબર ન પડે, નકર હું રાજા છું કે આ કંસે કીધું ના છોકરાઓને મારે કેટલો પાપી છે ખબર પડશે તો મારી આ દુનિયામાં મારું નાક નહીં રહે. હે પાછી બીક બહુ. એટલે એ કે એ ખબર નહીં પડે તમે મૂંઝાવમાં, એ કામ મારું. એ કે હો એટલે પૂતના ગોકુળમાં ગઈ છે. પણ બીજાના ઘરે જાય ને એ પેલા ભગવાન એવી લીલા કરી કે બીજા છોકરાઓની હત્યા કરે, કારણ કે હું થોડોક મોટો થાય છે એટલે એની ભેગું જ રમવાનું છે. બધાનો વિચાર ભગવાન કરતા. આજે પરમાત્માએ એવી લીલા કરી કે સરસ્વતીને કીધું જાઓ પૂતનાના બુદ્ધિમાં જાઓ, બીજે ન જાય પણ સીધી મારી પાસે આવે. કે જો બીજે જાહે તો એ બાળકોને હત્યા કરશે. એટલે પરમાત્માએ એ લીલા કરી. એ પૂતના છે એ શ્રાવણ મહિનાની કૃષ્ણ પક્ષ એટલે ચતુર્દશીના દિવસે પૂતના સવારમાં આવી, ગોકુળમાં પ્રવેશ કર્યો. પૂતનાનો અર્થ શું થાય? પૂત એટલે પવિત્ર, પણ પૂતના જે પવિત્ર નથી તે ના એટલે નથી. પૂત એટલે પવિત્ર, જે પવિત્ર નથી, જેનું આચરણ પવિત્ર ન હોય, હે નકરો સ્વભાવ નઠારો હોય, કોકને આરે બોલે વ્યવહાર ન હોય, આવા માણા હોય ને એ બધા અપવિત્ર કહેવાય. ખાલી નાઈ લે એટલે પવિત્ર ન થઈ જાય, પણ મન પણ પવિત્ર હોવું જોઈએ, એને પવિત્ર કહેવાય. એટલે આજે પૂતના છે એ અપવિત્ર છે. એટલે પરમાત્મા ની પાસે મોકલે છે. પૂતના ચતુર્દશીના દિવસે આવી છે. ચતુર્દશી દિવસે કેમ આવી? 13 નો આવી, 12 નો આવી, વનમાસે નો આવી. કારણ કઈ શ્રીરામને 14 વર્ષનો વનવાસ આપ્યો હતો. એટલે આ વર્ષનો નહીં, 14 વર્ષની જેમ. કેમ તો કે રાવણ કામનું પ્રતીક છે. 14 જગ્યાએ રહેલો છે. અવિદ્યાવાસના 14 ઠેકાણો છે. 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આવા 14 જગ્યાએ પૂતના રહે છે. 14 ઠેકાણે રહેલા રાવણ કામને મારવા 14 વર્ષ તપશ્ચર્યા કરે તો જ રાવણ મરે છે. એટલે પૂતના આવી છે, ગોકુળમાં ગયા છે. ગાયો તે ચરવા વહી ગઈ છે સવારમાં. ગાયો છે પવિત્ર, દરેક દેવતાઓનો વાસ છે. એટલે ગાયો પણ ચરવા ગઈ. નંદ બાબા પણ હતા નહીં. એટલે આજે પૂતના આવી, પણ એવું રૂપ ધારણ કર્યું જેવો ભગવાને મોહિની અવતાર ધારણ કર્યો હતો એવો. આમ રાજ્ય લક્ષ્મી રાજ્યની હોય, અપ્સરા જેવી આજે એ પૂતના હતી, એને એવું સ્વરૂપ ધારણ કર્યું. કે કોઈ પુરુષ હોય ને એને જોવે એટલે એમાં તન્મય થઈ જાય, અને સ્ત્રીઓ જોવે એટલે એને પ્રેમ જાગે, ઓહો આના જેવી અપ્સરા જેવી છે. એટલે આજે એવું રૂપ લઈ અને નંદના ઘેરે ગઈ. નંદના ઘરે ગઈ, સીધી ઘરમાં વહી ગઈ. ઘણી બધી બાઈઓની આ ગોપીઓ હતી બહાર, પણ કોઈને એવું ન કીધું કે ક્યાં જાવ છું. એવું રૂપ ધારણ કર્યું છે. એટલે આજે પરમાત્માની પાસે એને મારવા માટે આ પૂતના ગઈ છે. ભગવાન કે ભલે આવી. બધાને મોહ કર્યો છે, ગોપીઓ કોઈને કાંઈ કહેતા નથી. એટલે યશોદા પાસેથી કીધું કે લાલો એ કે એ પારણિયામાં એને કાંઈ બોલ્યા નહીં, તમે કોણ છો? કોઈ ઓળખાણ પૂછી જ નહીં. એવું સ્વરૂપ ધારણ કરીને આજ પૂતના આ ગોકુળમાં ભગવાન પાસે, લાલા પાસે ગઈ છે. એટલે પરમાત્માએ કીધું કાંઈ વાંધો નહીં. પરમાત્માને લાલાને લઈ પૂતના ખોળામાં રાખી. એ પૂતના કોણ હતી? તો કે અગાઉ આપણે આ બધી મહાભારત જાય ને, પણ અંગ્રેજો એવું કરતા ગયા, જો 5મો વેદ છે ને એ મહાભારત છે. કોઈ પણ કથા આપણે સાંભળીને એનો પૂર્વ જન્મની કથા હોય ને તો એ મહાભારતમાં છે. પણ આપણે બધા અંગ્રેજો એવું નાખતા ગયા કે જેની ઘરે મહાભારત હોય ને એની ઘરે મહાભારત થાય, કંકાસ થાય. પણ જે કથા મહાભારતમાં છે ને એવી કથા ક્યાંય નથી. 5મો વેદ કીધો. પૂર્વ જન્મની કથા. એટલે આપણે કથા જોઈતી જ્યારે વામન અવતાર થયો ને ત્યારે
બલિ રાજાના જે પત્ની છે એ વિંધ્યાવલી છે. વિંધ્યાવલી જ્યારે બટુક સ્વરૂપે ભગવાન આવ્યા ત્યારે એમ થયું, ઓહો તેજસ્વી છે, આવો મને દીકરો હોય તો કેવું સારું, એવો ભાવ જાગ્યો. જેવા ભગવાન વામનમાંથી વિરાટ થયા એટલે પાછો સ્વભાવ બદલી ગયો. કે આવો દીકરો હોય કોકને મારે એવો માગે થોડુંક લઈ લે જાજુ. એટલે ઈ બીજા અવતારમાં પૂતના થઈને આવી. ત્યારે એવો સંકલ્પ કર્યો હતો કે આ બાળકને હું દૂધ પાઉં. એટલે આજે ભગવાન કીધું તારી ઈચ્છા હું પૂર્ણ કરીશ, દૂધ પીશ. પણ મોટા થયા જેમ કર્કશ વાણી નીકળી એટલે ઝેર ચોપડીને આવી હતી. સ્તનમાં ઝેર ચોપડીને વિષ ચોપડીને આવી હતી. આજે પરમાત્મા ખોડામાં લીધા, ખોડામાં લઈ અને પૂતના એને સ્તનપાન કરાવે છે. પણ ભગવાન પરમાત્માએ આખું બંધ રાખી. કે આ પૂતના છે આ અપવિત્ર છે. ઘણા સાધુએ મહાત્માએ એવી દ્રષ્ટિ કરી કે એને કેમ આખું બંધ કરી. પરમાત્મા કીધી પૂતના છે રાક્ષસી, ખાલી એને જોઈને તો પણ વિકાર આવે, એવાથી દૂર રહેવું. એ બધી ઇન્દ્રિયો છે, ઇન્દ્રિયોથી દૂર રહેવું અને ભગવાનના ધ્યાનમાં રહેવું. એવા અનેક પ્રકારે સાધુ સંતો એવી મહિમા કીધું. આજે ભગવાને આખું બંધ રાખી અને બે હાથે પકડીને અને પૂતનાનું સ્તન હતું એ મુખમાં લઈ અને પાન કરવા માંડ્યા. પાન કરવા માંડ્યા, એકદમ જોરથી પકડી અને પાન કરતા કરતા એના પ્રાણ પણ ચૂસવા માંડ્યા છે. તો પૂતના કેવા માંડી, મૂંચ મૂંચ, મૂકી દે મૂકી દે. એટલે કે છે જેને હું એકવાર મૂકું પકડું એને કોઈ દી મૂકું નહીં. તો અહીંયા આવી શું લેવા? કોઈને પણ મારી પાસે આવે અને હું જો એને જકડું અને પકડી લઉં એને વૈકુંઠ જ આપું, ત્યાં સિવાય હું મૂકું નહીં. અને જો જીવને હું લઉં નહીં તો એને લવ જ નહીં. જો મેં લીધો તો એને વૈકુંઠ દિયા સીધા એવું ફળ આપું કે વૈકુંઠમાં પૂગે. એટલે આજે ભગવાન જોરથી પકડ્યા છે અને સ્તનપાન કરવા લાગ્યા. વિષ્ણુ પણ ભાન નથી, પરમાત્માને વિષ કાંઈ પામે નહીં. આજે ચૂસતા ચૂસતા ગયા એટલે પૂતના ઉડવા માંડી. ઉડતા 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 જંગલ વનમાં ગઈ છે. વનમાં જતા ચૂસતા ચૂસતા આજે ભગવાન એના પ્રાણ પણ ચૂસી લીધા છે. એ ચૂસવાથી ભગવાનનો સ્પર્શ થયો, પૂતનાનો મોક્ષ થયો. પૂતના ધમ કરતા જમીન ઉપર પડી છે. જે ઝાડવા હતા એનો ભૂકો થઈ. ભગવાને આજે પૂતના વધ કર્યો. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. પૂતના જેવું સ્વરૂપ લઈને આવી હતી, મૂળ સ્વરૂપમાં આવી. અને મૂળ સ્વરૂપ હતું રાક્ષસી સ્વરૂપ. એવું ભયંકર શરીર હતું કે ઉપર જાય નીચે આવીને તો ત્યાં ઝાડવા હતા. ઝાડવા પણ ભૂકો થઈ ગયા. ભગવાને એનો સ્પર્શ થયો એટલે એને મુક્તિ મળી. ભગવાને એને મુક્તિ આપી છે. એટલે પૈડા બાળકો ગયા, ગોવાળો ગયા, લાલાને લઈ લીધો. આવી ભયંકર રાક્ષસી કે આ કેમ મરી છે? એટલે છોકરા કેવા માંડ્યા કે આ લાલાએ મારી કે એ જોતા હતા. એટલે ઓલા ક્યાં છોકરાઓ છે બોલે કે લાલો થોડોક મારે, નાનો એવો લાલો મારે. એટલે કોક બીજા કેવા માંડ્યા કે આ ઉપર ગઈ ને બહુ ઊંચે ગઈ હતી કે હવે માણા બહુ ઊંચે જાય ને પ્લેનમાં આપણે જાય ને ત્યાં ઓક્સિજન આપે. ઓક્સિજન રાખીએ કે હવા પ્રેશર થશે, ત્યાં હવા મળશે નહીં. એટલે કે નીચે આમ જોયું હશે ને પૂતનાએ તેનું હાર્ટ ફેલ થઈ ગયું હશે એટલે પડી. ભગવાન આવી લીલા કરી એટલે પડી. હવે એવી મોટી રાક્ષસી હતી એટલે નંદ બાબા આવી ગયા અને ખીજાણા કે તમે આ લાલાનું ધ્યાન રાખતા નથી. આને કઈક થયું હોત તો આપણું શું? આવડા વૃદ્ધ સમયે આપણે આવરી ઉંમરે દીકરો થયો છે અને ધ્યાન રાખો. હવે એ કે આ પૂતના આવી, હવે જો અહીંયા પડી રહે ને તો અહીંયા ગંદકી ફેલાય. આપણે માણસને ન રાખી શકીએ. ગમે એવું આ શરીર હશે આપણું, પણ કોક આવવાનું હોય તો 2-3 કલાક રાખી, બાઈ હોય તો આખી રાત રાખી દે. આપણે લક્ષ્મી કહેવાય. સવારે કાઢી પણ કાઢવા તો પડે જ. આ શરીરને બાળવું તો પડે જ.
પેલાના સમયમાં અગ્નિ સંસ્કાર ન કરતા એને દાટી દેતા. હે પેલા સમયમાં જંગલમાં મૂકી આવતા અને પશુ ખાઈ જતા. ડાયા માણા હોય ને એ બધી સમજ શક્તિ હોય. ભગવાને આપણે બુદ્ધિ આપીશ પણ બુદ્ધિનો ઉપયોગ કરવો નથી. પણ સારા માણસ હતા ને એનો ઉપયોગ કર્યો બુદ્ધિનો. વનમાં ગયા કે આ બધા ગુજરી જાય છે, મરી જાય છે, આનું થતું હોય છે શું જીવનું. ત્યાં જતા હતા તો વાઘ ને શિયાળ ને બધા ખાતા હતા. કીધું કે આવો મનુષ્ય દેહ અને આવી રીતે આ ભયંકર મૃત્યુ. એટલે વિચાર કર્યો કે આને જમીનમાં ભંડારો. એટલે પેલા અગ્નિ સંસ્કાર નતો, જમીનમાં ભંડારતા. ડાયા માણસે વિચાર કર્યો કે આમાં દાટી તો છીએ આપણે, પણ આ દાટવાથી આની ગતિ શું થતી હશે. એટલે દાટ્યા હતા ને ખોઈદું એટલે જોયું ને તો એમાં બધા જીવાણુ હતા. એ જીવાણુ ખાતા હતા. તે ડાયા માણસે કીધું કે આ કરાય નહીં, આ દેહનો ઉદ્ધાર કરવો છે. એટલે સારા માણસ જાય અને બ્રાહ્મણો પાસે જઈને વાત કરી કે આ જીવનું કલ્યાણ થાય એના માટે શું આપણા પુરાણોમાં કઈ લખ્યું છે. એટલે પુરાણનું જ્ઞાન છે, બ્રાહ્મણ પાસે હોય. જે કાંઈ પ્રશ્ન હોય ને આપણે બ્રાહ્મણ પાસે જાતા જઈને વાત કરી કે જીવને સદગતિ મળે એવું કોઈ કર્મ એ કે આપણા 16 સંસ્કાર છે. અંતિમ સંસ્કાર છે એ અગ્નિ સંસ્કાર કરવાથી જીવને સદગતિ અને કલ્યાણ થશે. તો આજે વનમાં મુકતા બંધ થઈ ગયા, ભંડારતા બંધ થઈ ગયા, અને અગ્નિ સંસ્કાર છે ને એ જ આ પંચભૂત સંસ્કારમાં પાછા ભેરવી દે. કારણ કે આપણું શરીર પંચભૂતનું છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આવા 5 તત્વનું આપણું શરીર છે ને પાછું એમાં ભળી જાય. હે એટલે આ મોટું બધું શરીર હતું, અગ્નિ સંસ્કાર થાય એમ હતો નહીં પૂતનાનો. એટલે પૂતનાને શું કર્યો, જાઓ ગોવાળોને કીધું અસ્ત્ર શસ્ત્ર લઈ આવો. હવે આ કઈ બળ એમ તો છે નહીં, ઉપડે એમ નતું. હો ત્યારે ક્રેનની સુવિધા હતી નહીં, નકરે વળી ક્રેનથી ઉપાડે. એટલે અસ્ત્ર શસ્ત્ર લઈને અને બધા અંગ કાપ્યા. ઈ કાપ્યા પછી એક એક અંગને અગ્નિ સંસ્કાર કર્યો. એ અગ્નિ સંસ્કાર કર્યો ને તો એમાંથી પણ એવી જ્વાળાઓ નીકળી કે સુગંધ ફેલાણી. આખા વ્રજમાં સુગંધ 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 થઈ ગઈ. હે હતી રાક્ષસ, હો અપવિત્ર હતી, પણ ભગવાનનો સ્પર્શ થયો એટલે પવિત્ર થઈ ગઈ. ભગવાનનો સ્પર્શ થતા એ પવિત્ર બને. હે ભગવાનને સેવા પૂજા કરી આપણો હાથ પરમાત્માને અડે ને એટલે ઓટોમેટિક આપણી વાસનાઓ દૂર થઈ જાય, આ શક્તિઓ દૂર થઈ જાય. એ કરવા માટે જ આપણે અહીંયા આવી છે ને ભગવાનની એ સેવા પૂજાનું ફળ છે. હે એટલે આજે પૂતનાનો ઉદ્ધાર કર્યો ભગવાને. પૂતના વધ થઈ ગયા પછી આગળ જતા આવા અનેક પ્રકારના મામા રમકડા દેતા. મામા પેલા ઘરે આવતા એટલે રમકડા લઈ આવતા ભાણા હાટું. એટલે આજે એક એક રમકડા મામા મોકલતા. પણ ભગવાન એક એક રમકડા, કારણ કે છોકરાઓ તો રમકડા તોડતા હોય. એક રમકડું પછી રમવું ગમે નહીં. એક રમકડું તોડી નાખો તો બીજું આવે, નકર ન આવે. એટલે ભગવાને લીલા કરતા, રમકડા તોડતા, વાંથી કંસ મામા મોકલે અને ભગવાન તોડી નાખે. ભગવાન આ સૃષ્ટિ પણ એવી રીતે રચીશ. પરમાત્મા તો આદિ અનાદિશ ભગવાન હતા જ, પણ સંકલ્પ માત્ર આ હું લેવા ઉત્પન્ન કર્યું હોઈશ. હે આ બધાને બનાવ્યા ને કોકને સુખ થાય ને કોકને દુઃખ થાય ને, હે આવું હું લેવા બનાવ્યું છે, એવી હું ઈચ્છા. પણ એકલો માણા હોય, ક્રિકેટ રમવું હોય તો એ રમી હગે નહીં. હે ચોપાટ રમવું હોય તો એમાં 4 જોઈ. હે સત્સંગ કરવો હોય તો 5 બાઈઓ જોઈ. એકલા સત્સંગ થાય નહીં. સનત કુમાર 4 હતા, એકબીજા વારાફરતી કરતા. એકલા વસ્તુ કોઈ કરી શકે નહીં. એટલે પરમાત્માએ સૃષ્ટિની ઉત્પત્તિ કરી. આપણે બધા છે ને એ ભગવાનના રમકડા છે. રમકડો આપણે અહીંયા આવીને અને આપણું બધું જે કાંઈ કર્મ છે કરીને પાછા વયું જવાનું એની પાસે. જે દુનિયામાં જે જળ દેખાય, ચેતન દેખાય, બધું પરમાત્મા છે. પરમાત્મા તે પોતામાંથી બધું ઉત્પન્ન કર્યું અને પરમાત્મા સાથે આ સંસારમાં જીવે છે. આપણે પરમાત્મા સાથે જીવવાનું છે ને એમાં પાછું ભળી જવાનું છે. હો આ સત્ય છે સંસારનું, કે આપણે કોણ છે તો કે ભગવાનનો અંશ છે. એને બનાવ્યા છે અને એ જે પ્રમાણે આપણે ધર્મ દીધો એ આપણો રસ્તો છે.
એ રસ્તે આપણે ચાલવાનું છે. હે કાંટાવાળા રસ્તે જાય એટલે કાંટા વાગવાના જ છે, પણ ભગવાને આપને ધર્મમય ભક્તિમય આપને રસ્તો દીધો છે, એ રસ્તા ઉપર ચાલવાનો છે. એટલે આવી રીતે કરી અને ગોપીઓ ગયા છે, લાલાને લઈ ગયા. પૂતનાનો સ્પર્શ થયો એટલે એમ થયું કે લાલો બી ગયો છે. આજે લાલાને ગૌશાળામાં લઈ ગયા છે, એને ગૌમૂત્રથી સ્નાન કરાયું. ગાયનો મહિમા ભગવાન કૃષ્ણ ભગવાને વધાર્યો કે આ કોઈ પ્રાણી નથી, ગાય માતા છે, કોઈ સામાન્ય નદી નથી, પણ એને ગંગા માં છે. હે જડમાં પણ ભગવાને ચેતના આપી છે. આજે પરમાત્માને બાળ ઠાકરને ગૌમૂત્રથી સ્નાન કરાયું કે અપવિત્ર જે આ રાક્ષસી હતી એનાથી ભગવાનને શુદ્ધ અને પવિત્ર કરી. એટલે પરમાત્માને શુદ્ધ કરવા માટે ગૌશાળામાં લઈ ગયા છે. એ લઈ જતા ગૌમૂત્રથી પેલા સ્નાન કરાયું. સ્નાન કરી અને પછી છાણ લઈ આવ્યા. બ્રાહ્મણને બોલાવી અને રક્ષા કરવા માટે ગાયનું છાણ થોડું થોડું બધે ચોપાડતા, હાથે પગે મોઢે, કે દેવતાઓ તમે આ લાલાની રક્ષા કરજો. હે ગાયનો છાણનો પણ મહિમા છે. ગાયનું ગૌમૂત્રનું દૂધ છે, અમૃત છે, અને અમૃત કીધું શાસ્ત્રમાં. એટલે આવી પ્રકારે ભગવાને સ્નાન કરાવ્યા. સ્નાન કરી અને જમનાજીનું સ્નાન કરાવ્યું. ભગવાને જમનાજીને સ્નાન કરાવ્યા છે. અને ગોપીઓ બધી ભેગી થઈ કરતા કરતા જમનાજનમાં સ્નાન કરાવતા અને અનેક પ્રકારના કીર્તનો ગાતા. જમનાજળમાં કેસર ઘોળતા અને ભગવાનને સ્નાન કરાવ્યું જમનાજળમાં. હે બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય. ઈ સાંભળીને આપણા ભાવ પ્રગટ થવો જોઈએ. કીર્તન એના માટે જ છે. હે કે જમનાજીનો જળ અમે લઈ આવ્યા. આપણે ગોપી જ છીએ, ગોપી બની જવાનું. હવે અમે સ્ત્રી નથી, પુરુષ નથી, પણ ભગવાનના અંશ સ્વરૂપે અમે ગોપી છીએ. અને ભગવાન અમારી પાસે છે માનસી સેવા કરવાની. કે ભગવાન આવ્યા છે, અમે જમનાજીનું પાણી લઈ આવ્યા, જલ લઈ આવ્યા, એનાથી પરમાત્માને સ્નાન કરાવી છે. હે ભગવાનને પીતાંબર પહેરાવી છે, ભગવાનને તિલક કરી છે. ભગવાન કેવા છે તો કે વાકરિયા વારવાળા, હે દેખાય એટલે રમણી છે. આવું જે ભાવ થાય, પ્રગટ થાય ને, એ પરમાત્માની સેવા છે. આજ ગોપીઓએ સ્નાન કરાવી, સેવા કરી. જમના જળમાં કેસર ગોરી, જમના જળમાં કેસર ગોરી, સ્નાન કરાવો શામળા. જમના જળમાં કેસર ગોરી, જમના જળમાં કેસર ગોરી, સ્નાન કરાવો શામળા. અલગે અલગે આતે અંગો ચોડી, લાડ લડાવો શામળા. તમને લાડ લડાવો મારા શામળા. વસ્ત્રો અંગો લોચી આપો, પીળો પીતાંબર શામળા. વસ્ત્રો અંગે લૂછી આપો, પીળું પીતાંબર પ્યારમાં. તેલા સુગંધી વાળો નાખો, તેલા સુગંધી નાખી આપો. વાકડિયાળા વાળમાં કુમ કેરા તિલક લગાવો, કુમ કેરા તિલક
ગાવું ત્રિકમ તારા બાલમાં નિગમ ધારા બાલમાં અલબેલી આંખોમાં જો અલબેલી આંખોમાં અંજન મારા બાલમાં અંજન તારા બાલમાં હરિ બોલ હસતી જાઉં વાટે ગાતે નાચી ઉઠો તાલમાં હસતી જાઉં વાટે વાટે નાચી ઉઠો તાલમાં નજર ન લાગે શ્યામ સુંદર ને નજર ન લાગે શ્યામ સુંદર તબકા કરી દઉં ગાલમાં કરી દઉં જમના જળમાં કેસર ગોરી જમના જળમાં કેસર ગોરી સ્નાન કરાવો શામળા સ્નાન કરાવો શામળા એ પગમાં જાજર છમ છમ વાજે કર્મા કંગણ વાલમાં પગમાં જાજર રૂમ ઝુમ વાગે કર્મા કંકણવાલમાં એ કંઠે મારા કાનમાં કુંડળ કંઠે મારા કાનમાં કુંડળ ચોરે ચિતડો ચાલમાં ચોરે ચિતડો ચાલમાં જમના જળમાં કેસર ગોળી યમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવો મારા શામળા તમને સ્નાન કરાવો શામળા મોર મુગુટ માથે પહેરાવી મોરલી આપો હાથમાં મોર મુગુટ માથે પહેરાવી મોરલી આપો હાથમાં હે કૃષ્ણ કૃપાળો નિરખી શોભા કૃષ્ણ કૃપાળો નિરખી શોભા સરગે સગડી વાસના સરગે સગડી વાસના હે જમના જળમાં કેસર ગોરી જમના જળમાં કેસર ગોરી સ્નાન કરાવો શામળા તમને સ્નાન કરાવો શામળા તમને સ્નાન કરાવો શામળા ખૂબ રાજી થયા હે સ્નાન કરાયું એટલે હળવા થઈ ગયા ભગવાન ઘોડિયામાં હુવાડ એટલે હુઈ ગયા હો હુઈ ગયા ની અંદર સરસ મજાને આવી હે આપણે સ્નાન કરી લઈ થાકી ગયા હોય ક્યાં ઘાસ ઘરે આવી એટલે હાશ થાય હે બધી તમે જઈ આવો ને છેલ્લે અંતે ઘરે આવો ને ત્યાં હાશકારો થાય હો હરિદ્વાર જઈ આવી હે પિયરમાં જઈ આવી ગમે ત્યાં જઈ આવો પણ અંતે જો ઘરે આવો કારણ કે પૃથ્વીનો છેડો કોઈ હોય ને તો એ આપણું ઘર છે જ્યાં જેને ઘરમાં સંતોષ ન મળે ને સુખ ન મળે ને એને ક્યાંય મળતો નથી હો આપણે બહાર જે સંતોષ ને સુખ ગોતવા જાય છે
પણ આપણે ત્યાં ખાલી ગોતી મળશે નહીં. જો ઘરમાં સુખ અને સંતોષ હશે તો બધે સુખ સંતોષ મળશે. એટલે પરમાત્મા જ ગાડીની અંદરે સૂતા છે. પરમાત્મા આવી લીલા કરે છે. નંદ યશોદા પ્રેમથી વાલ કરે છે. આજે ગોપીઓ છે, ભગવાન હુતા હોય તો એ રાહ જોવે, ઘડીએ ઘડીએ આવે કે માં લાલો જાગ્યો હે? એ કે નાના નજી હૂતો છે. ગોપી કે હું અહીંયા બહાર બેઠીશ હે? એ ગોપી જાય ત્યાં બીજી આવે, બીજી જાય ત્યાં ત્રીજી આવે. આમ ઘણી બધી ગોપી હુતા હોય ને ત્યાં તો 4-5 ભેગીઓ થઈ જાય, ઘણી બધી. પણ યશોદા કે થોડાક હુવા તો દ્યો એને હે? પણ ગોપીઓને એવો ભાવ છે, પરમાત્માનું એવું સ્વરૂપ છે. ગોપીઓ એ ખાલી ગોપી નથી, સ્ત્રી નથી, પણ ઋષિઓ દેવતાઓ જે બધા સ્વરૂપ લઈને આવ્યા છે કે પરમાત્મા અહીંયા છે તો એને મળી લે. અને એ બાળ સ્વરૂપે ક્યારે મળશે હે? એના સેવા કરવા માટે તો અમે અહીંયા આવ્યા છીએ. આજે પરમાત્મા સૂતા છે, ખબર પડી ગોપીઓ આવી છે હે? એટલે કીધું માં તમે કામ કરો, પારણીઓ છે ને અમે ઘોડીઓ ઝુલાવી હો. એ કે તમે કામ કરો, ઘરે ઘણું કામ હશે કે. એટલે આજે ગોપીઓ છે ભગવાન લાલાજીને પારણીઓ ઝુલાવે છે હો. અને ગોપીઓ કીધું જશોદા માજી તમે બોલ પારણીઓ હવે થાકી ગયા છે, કામ કરો અમે ઝુલાવી. ત્યારે સુરદાસજી પુનિત છે, પુનિત મહારાજ એને પણ એવું ભાવ જાગ્યો. એનું પણ કીર્તન કર્યું. કૃષ્ણ આવે એટલે કીર્તન આવે, ને કીર્તન હોય ને એને ભક્તિ આવે, ભક્તિ આવે ત્યાં જ્ઞાન વૈરાગ્ય આવે ને ભગવાનનો પદ પ્રાપ્ત થાય. એટલે કૃષ્ણ છે પ્રેમની મૂર્તિ છે હે? એટલે પુનિત મહારાજ છે એને પણ ભાવ જાગ્યો. અને ગોપીઓ પારણો ઝુલાવતા હતા હે? ગોપીઓ પારણો ઝુલાવે છે. પારણીઓ બંધાય માં જશોદાજી ગાય, પારણીઓ બંધાય માં જશોદાજી ગાય. લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. પારણીઓ બંધાય માં જશોદાજી ગાય, પારણીઓ બંધાય જશોદાજી ગાય. લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. પૂરા ગાઓ એના હૈયામાં મારે સમાઓ, મારા હૈયામાં એને સમાઓ. જય હો. જે કોઈને પારણીઓ ઝુલાવો મુખડું લાલમ લાલ એના ગુલાબી છે ગાલ, એનું મુખડું લાલમ લાલ એના ગુલાબી છે ગાલ. કેવો સુંદર તો સોહાગ. જય હો. પારણીઓ બંધાય માં યશોદાજી ગાય, પારણીઓ બંધાય માં જશોદાજી ગાય. લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. ચાલો જે કોઈ બહેનોને કનૈયાને પારણીએ ઝુલાવો હોય એ બધા ઝડપથી આવતા જાઓ, ભગવાનના દર્શન કરતા જાઓ. આપણને આ બહુ સારો લાવો મળ્યો છે ભગવાનને ઝુલાવવાનો. ચાલો. હું તો ઈચ્છું કે જલ્દી ના જાગે, એને કોઈ રમાડવા ન માગે. હું તો ઈચ્છું કે જલ્દી નજર તો ન લાગે, બાંધ્યો છે કાળે લાગે, એને કોઈની નજર ના લાગે. મારો લાલો જો કરમાય એ તો જોયું. ઝુલાવજો એટલે આપણે કથામાં વિક્ષેપ ન પડે. જય હો. પુનિત પ્રેમમાં અમૃત પાય કૃષ્ણ ભક્ત વારી જાય, પુનિત પ્રેમ અમૃત પાય કૃષ્ણ ભક્ત વારી જાય. એ તો વારે વારે ગાય.
પારણીઓ બંધાય માં યશોદાજી ગાય પારણીઓ બંધાય માં યશોદાજી ગાય લાલો મારો પારણિયામાં ક્યારે પોટી જાય હે લાલો મારો પારણિયામાં ક્યારે પોટી જાય સેજ ઝડપ રાખજો ભગવાનને ઝુલાવવામાં બધાયનો વારો આવી જાય ને પાછી કથા ચાલુ થાય માં જશોદાજી ગાય પારણીઓ બંધાય જશોદા પહેરાયેલા છે. તૃણાવર્ત જે રાક્ષસ હતો એ પવનના સ્વરૂપે તૃણાવર્ત વેગથી આવતો હતો કે વેગમાં લઈ અને આ જે લાલો છે એને હું મૃત્યુને ઘાટ ઉતારું. એટલે પવનના સ્વરૂપે આવ્યો, ઘોડિયામાં લાલો હતો, એને લીધો છે ખોળામાં, હાથમાં લઈ અને આકાશમાં ઉડવા ગયો છે. એટલે ભગવાને લીલા કરી ભલે લઈ જાય. એટલે ભગવાને ગરિમા નામની શક્તિ હતી, એ ગરિમા નામની શક્તિનો ઉપયોગ કર્યો. ભગવાન બધી શક્તિઓ સમર્થ હતા, એ જ ભગવાન કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ છે. એટલે એ પરમાત્મા દરેક શક્તિઓની સાથે વધારેલા હતા. કૃષ્ણ અવતારમાં ભગવાનની બધી શક્તિઓ સાથે આવેલી હતી. એટલે પરમાત્માએ ગરિમા નામની શક્તિ ઉત્પન્ન કરી. શક્તિ ઉત્પન્ન કરે એટલે શરીરમાં વજન વધે. વજન ઉપાડી ન શકે કોઈ. એટલે તૃણાવત જાતો તો ઉપર, પણ વજન વધારવાથી આજે તૃણાવત આમ નીચે આવતો ગયો. ભગવાને લીલા કરી પોતાનો હાથ એ રાક્ષસનો હાથ જાલી લીધા છે. ફેરવીને જ્યાં વનમાં એક પથ્થર હતો એમાં એ રાક્ષસને પછાડી આજે તૃણાવતનો મોક્ષ કર્યો છે. બોલીએ બાલકૃષ્ણલાલ કી જય. તૃણાવતનો વધ કર્યો. આમ રમકડા મામા મોકલતા જાય છે. આજ ભગવાન કૃષ્ણ પરમાત્મા બધાનો ઉદ્ધાર કરે છે. આ પેલાના સમયના બધા રાક્ષસનું નિવારણ છે ને એ ભગવાન કૃષ્ણ અવતારમાં થયું. આ બધા રાક્ષસોએ અગાઉ એવી નિહાળે છે, મોઢાને નિહાળે છે. એટલે ભગવાનને થયું લાવો બ્રહ્માંડના દર્શન માનું કલ્યાણ કરું. માનું કલ્યાણ કરવા માટે મુખમાં જશોદાજી જેવું જોવે છે તો બ્રહ્માંડના દર્શન થયા છે. 14 દ્વીપો, બ્રહ્માંડ, પૃથ્વી, આકાશ, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, અનેક પ્રકારના જે બ્રહ્માંડમાં રહેલું છે બધાના દર્શન આજે લાલાના મુખમાં થયા છે. જશોદી માજીને આજ બ્રહ્માંડના દર્શન કરાવ્યા. સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્રો, 14 બ્રહ્માંડ બધાના દર્શન આજ પરમાત્માએ પોતાના માનું કલ્યાણ કરવા માટે મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવ્યા છે. પણ દર્શન કરવાથી એમ થયું કે આ તો ભગવાન લાગે છે. એટલે પાછું લાલાએ લીલા કરી કે જો આ ભગવાન તરીકે મને માનશે તો જે નાના બાળકને પ્રેમ મળવો જોઈએ એવો મને પ્રેમ મળશે નહીં. એટલે પરમાત્માએ એને બેભાન કર્યા. ઘડીક રસોદામાં હુઈ ગયા એટલે બધું ભૂલાઈ ગયું. દર્શન કરીને એ જીવાત્માનું કલ્યાણ કર્યું, પણ બધી જે જ્ઞાન હતું એ અજ્ઞાનમાં ફેરવી દીધું. પરમાત્માએ પાછા જશોદાજી જાગ્યા. લાલો રોવા માંડ્યો એટલે જાગી ગયા. જોયું તે કે મારો લાલો રોવે છે. એટલે બેભાન થઈ ગયા. કે યાદ રહ્યું નહીં કે કેમ આ બેભાન થઈ. થોડું યાદ હતું કે મોઢામાં કંઈક હતું. એટલે જશોદામાએ આંગળી નાખીને મોઢામાં હાથ ફેર્યો. કે ઓલું બધું દેખાણું ક્યાં આવીશ, આમાં તો કાંઈ નથી. નહીં, આ મારો લાલો જ છે. સૂર્ય ચંદ્ર બધું દેખાણું એને. એ કે આવું હોય નહીં. એટલે ભગવાનના મોઢામાં એને આંગળી નાખીને બધી બાજુ હાથ ફેરવો. હાથ ફેરવીને જોયું કે નાના આ મારો લાલો જ છે. આવા પરમાત્મા લીલા કરતા ઘણો સમય ગયો. એટલે વસુદેવ કીધું કે હવે લાલો ત્યાં મોટો થઈ ગયો છે. એટલે એના કુળગોર હતા ને ગર્ગાચાર્ય હતા અને બધા લાલો લાલો કહેતા, પણ એના નામ નતું. લાલો તો ઉપમા હતી. કોઈ નાનો બાળક હોય અને લાલો જ કહે. એટલે પરમાત્માને નામ પાડવા માટે એના કુળગોર એ કુલાચાર્ય અને ગર્ગાચાર્ય હતા. એ ગર્ગાચાર્યને વસુદેવે કીધું કે તમે ગોકુળમાં જાઓ
હો, પણ એવી રીતે જાજો કે કોઈને ખબર ન પડે. જો ગર્ગાચાર્ય ત્યાં જાશે અને આ કંસને ખબર પડશે તો ખબર પડી જાય કે આ વસુદેવના કુળગુરુ છે, નંદના ગુરુકુરુ છે નહીં. અને ત્યાં શું લેવા ગયા છે? એટલે કોઈને પ્રગટ ન થાય એ પ્રમાણે તમે જાજો. અને નંદ બાબાને પણ ખબર પડવી ન જાય કે ન્યા જન પણ તમે એમ કહેતો કે રોહિણી જેના જે દીકરા થયા છે એનું નામ સંસ્કાર કરવા માટે હું આવ્યો છું. એટલે એને ખબર પડશે નહીં, કારણ કે વસુદેવના કુળગુરુ હતા. હે, એટલે એવી લીલા કરી ગર્ગાચાર્યને સમજાવીને આજે ગોકુળમાં મોકલા છે. ગોકુળમાં મોકલા નંદ બાબા મહિલા છે. કીધું કે પધારો ભૂદેવ પધારો. બ્રાહ્મણ આવે રાજી થતા. હે, કીધું કે આવવાનું પ્રયોજન એ કે વસુદેવજીએ આ રોહિણીના પુત્ર થયા છે તો નામકરણ ન થયું ને એટલે હું આવ્યો. હે, એ કે આ તો એ નામકરણ કરવું હોય તો ઉત્સવ કરવો પડે. હે, કારણ કે નંદ હતા યશોદા હતા ને એ ઉત્સવ પ્રિય હતા. ભગવાન ખાલી પડખું ફરે તો એ કે ઉત્સવ આજ તો લાલાએ પડખું ફેર્યું છે. હે, એટલે ઉત્સવ કરતા પણ એટલે ના પાડી ગર્ગાચાર્ય કે આપણે હે ને આ વેદ વિધિ કરી છે, આ સંસ્કાર કરીશ. સંસ્કારમાં એવડા બધા માણાને બોલાવશું ને, કારણ કે વસુદેવ સમજાવીને બોલાવ્યા હતા કે કાંઈ ઉત્સવ ન કરતા, કોઈને ખબર ન પડે ને એમ કરજો. ઉત્સવ ઉજવીએ તો ખબર પડે કે ગોકુળમાં કાંઈક ઉત્સવ થયો. એટલે વસુદેવે સમજાવીને મોકલા. ગર્ગાચાર્ય ના પાડી આવી વિધિ કરતા હોય ત્યાં બીજા કોઈ ન હોય કે ઉત્સવ આમાં ન હોય, આમાં તો વેદની વિધિ ભગવાનની પૂજા હોય. એટલે કીધું કાંઈ વાંધો નહીં, નંદ બાબા મહિના છે. એટલે પરમાત્માને ત્યાં બેસાડ્યા છે. પેલા ગણપતિ દાદાની પૂજા કરાવી, સ્વસ્તિ પુણ્યા વાચન કરાવ્યું અને 7 ચિરંજીવી છે એની પૂજા કરી છે. અશ્વત્થામા, બલિ, વ્યાસ, હનુમાન, કૃપાચાર્ય, હે, બલિરાજા અને 8મા જે છે દીકરા જે પોતાના પુરુષા દ્વારા ચિરંજીવી થયા એવા માર્કંડેયની પૂજા કરી છે. ચિરંજીવી 7 જ હતા પણ પોતે તપ કરી અને ચિરંજીવીના આશીર્વાદ વરદાન માંગ્યું. એનું નામ છે માર્કંડેય ઋષિ. એ મંડુક ઋષિના દીકરા હતા. મંડુક ઋષિ હતા, એની ત્યાં સંતાન નતા એટલે શિવની ઉપાસના કરી. કીધું કે શિવની બ્રાહ્મણ હતા, શિવની ઉપાસના કરી. શિવ તો ભોળોનાથ છે, પરમાત્મા માગે એ આપે. પરમાત્મા શિવની ઉપાસના કરી અને વરદાન માગવા કીધું. શિવ પ્રગટ થયા, માગો. મંડુક ઋષિ કહેવા લાગ્યા કે મારે કોઈ સંતાન નથી, એવું ફળ આપો કે અમારી ત્યાં સંતાન થાય. શિવજી કીધું કે તારા ભાગ્યમાં સંતાન સુખ છે નહીં, પણ તે તપશ્ચર્યા કરી છે એટલે હું આપું છું. આપું ખરા, પણ એનું આયુષ્ય છે ને 5 વર્ષનું હોય છે. બાળક 5 વર્ષનો થશે એટલે પાછો મૃત્યુ પામશે. એટલે મંડુક ઋષિને થયું કે હાવ સંતાન વિનાના છી, 5 વર્ષ તો 5 વર્ષ, હે, પણ સંતાન સુખને પામી આપણે. આજે ફળ આપ્યું છે શિવજીએ, ઘરે લઈ અને જે મંડુક ઋષિ હતા એના ઘરનાને પત્નીને આપ્યું. એ ફળ દ્વારા એની ત્યાં સંતાનમાં દીકરો થયો. એ દીકરો માર્કંડેય થયો. મંડુક ઋષિનો જે દીકરો હતો એનું માર્કંડેય નામ પડ્યું. એટલે બાળક મોટું થાય તો માતા પિતા રાજી થાય, હે, કે મારો દીકરો મોટો થયો, ખાવા શીખી ગયો, બેસતા શીખી ગયો. હે, પણ અહીંયા એનાથી વિરુદ્ધ હતું. છોકરો મોટો થાય ને, મંડુક ઋષિ ને એના પત્ની બે ચિંતામાં થાય કે 5 વર્ષનો થશે તો આનું મૃત્યુ થશે. 4 વર્ષનો થયો, થોડોક સમજનો થયો. એટલે થોડું જોવે કે આ બધા છોકરા મોટા થાય, એના મમ્મી પપ્પા રાજી હોય, હે, સ્કૂલે તેડવા આવે, હે, પણ આ તો મને કાંઈ પ્રેમ બીજો કાંઈ કરતા નથી, ચિંતામાં રહી કે ભગવાનનું નામ જ જઈપા રાખીશ. હે, એટલે થયો માતા પિતા ચિંતામાં હતા, ઉદાસ હતા. માર્કંડેય પૂછ્યું, પિતાશ્રી હું મોટો થાવ છું, કેમ ચિંતા ઉદાસમાં છો તમે? એનું કારણ જણાવો. કીધું કે બેટા મારે સંતાન નતા, પણ
શિવની ઉપાસના દ્વારા તને અમે પ્રાપ્ત કર્યું, પણ શિવનું વરદાન છે કે 5 વર્ષનો થાય એટલે તારું મૃત્યુ થશે. છોકરાને થયું કે તમે પિતાજી શિવનું તપ કર્યું અને તમે મને પ્રાપ્ત કર્યો ને? એ કે હા. તો કે હું પણ શિવની ઉપાસના કરું, એ તમને જો સંતાન આપ્યું હોય તો આ ચિરંજીવી મારું આયુષ્ય હું વધારીશ. આજે પિતાના રસ્તે પુત્ર ગયો છે. માર્કંડેય નામના ઋષિ હતા, ગયા વનમાં ભગવાન શિવની તપશ્ચર્યા કરી, શિવજી પ્રસન્ન થયા છે. બોલો શું જોઈશ? એ કે મારા પિતાજીને તમે મને ફળ આપ્યું, એ ફળ હું છું, પણ મારું આયુષ્ય 5 વર્ષનું હતું ને, તો મેં ફળ કર્યું, હવે મને વરદાન દ્યો, આ તપનું ફળ આપો મને. કીધું શું જોઈશે? કે હવે મને ચિરંજીવી બનાવી દો. હે, આ જો માવતરની સાત્વિક જે પવિત્રતા જીવન જીવતા હોય ને એની આવા પવિત્ર સંતાન પાકે. હો, જેવું આવ્યું હોય એવું ઉગે. હે, દાટી દે ન ઉગે. આપણે જાજા દાટતા જ હોય, દાટે ન ઉગે. જે વાવેલું હોય એ ઉગવાનું છે. આજે પરંપરાથી જે ભાવિક ભક્ત હતા, ભગવાન શિવના ઉપાસના હતી, મંડુક ઋષિ, એટલે માર્કંડેય પણ એ રસ્તે આવેલો, ભગવાનને પ્રસન્ન કર્યા, અને 7 જ ચિરંજીવી હતા, 8મા ચિરંજીવી આ માર્કંડેય ઋષિ થયા છે. અને ચિરંજીવી બનાવ્યા, ભગવાને વરદાન દીધું, જાઓ ચિરંજીવી. હજી છોકરાઓના જન્મદિવસ હોય ને તે દીની પૂજા કરવી જોઈએ, અને સંતાનનું આયુષ્ય ચિરંજીવી નિરોગી રહે એના માટે એની પ્રાર્થના છે કે અમારા દીકરાને, આ સંતાનને તમે આયુષ્ય આપજો, ચિરંજીવી બનાવજો, નિરોગી રાખજો. એકે એક સંસ્કારો દેતા, પણ હવે ભૂલી ગયા આપણે. હવે 2, 4, 5 સંસ્કાર થાય. અન્નપ્રાશન, અન્ન જમાડતા હોય એવું કરતા હોય ઘણા. અત્યારે હવે ટીવીમાં ને આમાં મોબાઈલમાં આવે ને ઘણા કરતા હોય. પેલો સંસ્કાર ગર્ભાધાન સંસ્કાર છે. અન્ન સુવડાવા હોય પારણિયામાં તો પણ એનું મુહૂર્ત કાઢવું પડે. પેલી વાર એને અન્ન જમાડી બેસાડવા હોય. એનો જાત કર્મ સંસ્કાર, છોકરાની રક્ષા માટે પણ પૂજા છે. ચોલ સંસ્કાર, જે માથે વાળ હોય એને બાબડી આપણે પાડી કર ચડાવીને, એ ચોલ સંસ્કાર છે. વાગદાન સંસ્કાર, વિવાહ સંસ્કાર, યજ્ઞોપવિત સંસ્કાર, આ બધા સંસ્કારો છે. એ સંસ્કાર દ્વારા જે એના જીવનમાં, એના અવતારમાં, આપણા શરીરમાં જે અપવિત્રતા હોય, શરીરના દોષ હોય ને, એ સંસ્કાર કરવાથી દોષમાંથી મુક્ત થાય. એના માટે શાસ્ત્રોમાં આપણે સંસ્કારો આપ્યા છે. એટલે આજે ગર્ગાચાર્ય ત્યાં ગયા છે અને નંદ બાબાની ત્યાં ભગવાનની પેલા પૂજા કરી. પૂજા કરી 2 બાળકોને બેસાડ્યા અને પેલા મોટાનું નામ રાખવાનું હોય. એટલે કે ગર્ગાચાર્યએ જોયું, લાવો તારીખ, સમય આપો, સ્થળ આપો, એટલે એના ગ્રહો જોઈને અને નામ પાડી. એટલે ભગવાન શ્રાવણ મહિનામાં જન્મ્યા હતા, એ પ્રમાણે કુંડલી કાઢી, અને ભાદરવા મહિનાની 12ના દિવસે આ બલરામજી જન્મ્યા હતા, એ પ્રમાણેની તારીખ આપી. એ આપીને અને પેલા રોહિણીના પુત્ર બલરામનું નામ પાડ્યું એને કે આ રામ છે, બધાને આનંદ આપશે, પણ એનામાં બળ જાજુ છે. બળ જાજુ છે ને એટલે એનું નામ બલરામ પડશે. અને ભગવાને કીધું તો કે આ રામ અવતારમાં તે મારી બહુ સેવા કરીશ અને મારી આજ્ઞા માર્યો, પણ કૃષ્ણ અવતાર હું લઈશ ત્યારે તને મોટો ભાઈ બનાવીશ અને તારી આજ્ઞામાં રહીશ. ભગવાન કોઈનો ઋણ રાખતા નથી. આજે પરમાત્મા બલરામજીને મોટા કરે એ લક્ષ્મણ જ છે. એટલે પરમાત્મા પેલું નામ ગર્ગાચાર્યએ એ રોહિણીના પુત્ર એવા બલરામ પાડ્યું. બોલજે બલરામજી મહારાજ કી જય. ભગવાન લાલાજીને બધાયરા છે. ગ્રહો જોઈને ગર્ગાચાર્ય કહેવા માંડ્યા કે સેજ વર્ણમાં શ્યામ છે. ભગવાન છે એ શ્યામ છે થોડાક. આપણા ભારત દેશના જે છે ને એનું વર્ણ શ્યામ છે. સુખદેવજી પણ શ્યામ હતા. ગોળા બધા હોય, ધોરા ધોરા, એ બધા વિદેશમાં હોય. આપણો જ્યાં રંગ છે ને ઘઉં વર્ણો શ્યામ છે, એ સુંદર લાગે. એટલે આજે પરમાત્મા શ્યામ હતા, નટખટ હતા.
અને ગર્ગાચાર્ય નામ પાડ્યું કે આ કાળો છે, શ્યામ છે, એટલે એનું નામ કૃષ્ણ પડશે. એટલે કીધું કે આ કૃષ્ણ એટલે જે પોતામાં ખેંચાય, આસક્તિ કરે, ભગવાનને જોઈને આપણે ત્યાં જાય કે ઓહો આ પરમાત્મા છે, એમ બીજાને આકર્ષે, એનું નામ કૃષ્ણ છે. એટલે ભગવાનનું નામ કૃષ્ણ પાડ્યું. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. બે ભાઈના નામ આજે ગર્ગાચાર્યએ નામકરણ સંસ્કાર કર્યા. મોટા ભાઈનું નામ બલરામ, નાના ભાઈનું નામ કૃષ્ણ પાડ્યું છે. અને નામકરણ સંસ્કારથી આ બપોર થઈ ગયું. એટલે ગર્ગાચાર્ય પેલાના બ્રાહ્મણો હતા ને એ સ્વપાકી હતા, કોઈના હાથનું જમતા નહીં, કોઈ અડી જાય ને તોય ન જમે. હો હવે આપણે બધા જમી લઈ, દેશ કાલ સંસ્કાર આવે એ પ્રમાણે પરિવર્તન થાય, એટલે આપણે જમી લઈ. પેલાના સમયે જમતા નહીં, એટલે નંદ બાબાએ એને કાચો સીધો આપ્યો કે મહારાજ આપ તમારે સીધો તમારે જે કાંઈ બનાવવું એ પ્રમાણે બનાવી અને ભગવાનને થાળ ધરાવીને અને જમો. એટલે આજે ગર્ગાચાર્યજી હતા એટલે એને રસોઈ બનાવી, રોટલી શાક શીરો બનાવી અને ભગવાન ઠાકોરજીને થાળ ધરાવ્યો. ઠાકોરજીને થાળ ધરાવે આખું બંધ રાખી પ્રાર્થના કરવી જોઈએ. આપણે થાળ ધરાવીને બે હાથ જોડી આખું બંધ રાખી ઘડીક બેસવું જોઈએ કે પરમાત્મા જે કાંઈ રસોઈ અમે બનાવી છે આપનાર પણ તમે જ છો, ખાનાર પણ તમે જ છો, તમને તમારું અમે અર્પણ કરી છે, એમાં અમારું કાંઈ છે નહીં. આખું બંધ કરવી જોઈએ. કોઈક જમતા હોય ને, દ્વારકાધીશ જાઓ, બે દ્વારકા જાઓ ને ત્યાં ટેરો પડે, ભગવાનને જમાડીને તો બધા જોવે એમ ન જમાડે, ટેરો પડે અને ભગવાન પડદે જમે. એટલે આપણે ત્યાં આખું બંધ કરાય, આખુંના પડદા બંધ કરી ભગવાનને જમાડવાય. શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં, ઓમ નમો ભગવતે વાસુદેવાય એવો ઘડીક મંત્રનો જપ કરવો જોઈએ. અને ભગવાન ઠાકોરજી જમે છે એવો મનમાં ભાવ કરવો જોઈએ, એને જમાડ્યા કહેવાય. અને ઘણા નિયમ પાડે, શું પાડે? થારી મૂકી નથી, ટંકોરી વગાડી નથી અને પાછા લઈ આવ્યા, થાર લઈ લે, ત્યાં તો ભગવાન જમી લે. પણ ભગવાનને ઘડીક રાખો. આપણે 10 મિનિટ 20 મિનિટ, ઘણાને તો અડધી કલાક થાય, બહુ ટાટા બહુ હોય જમવામાં. એક પંગત ઉઠી જાય ને તોય જમતા હોય તો, અને ઘણા ઉતાવળાય હોય. હજી આપણે થોડીક વાર જમી જાય તો જમી લીધું હોય. કોઈક મહેમાન આવે એટલે એને હારે જમવું જોઈએ. ઘણા ટેવ એ કે તમારા ભાઈને ટેવ છે એ કે તમે જમજો, ઉતાવળા. પણ મહેમાન આવે ત્યારે થોડું થોડું નિરાતે જમાય. શાસ્ત્રોમાં કીધા જેટલા દાંત હોય ને એટલી વાર એક કોરિયાને ચાવવો જોઈએ. કેટલા દાંત છે? 32 દાંત છે. 32 દાંત હોય ને એક રોટલીનો કોરિયો ખાય એટલે 32 વખત આપણે ચાવી એટલે લિક્વિડ થઈ જાય. એ લિક્વિડ જાય ને એટલે પચી જાય તરત. તો આવા નિયમ છે શાસ્ત્રોમાં. આપણું શાસ્ત્ર તો મહાન છે, શ્રેષ્ઠ છે, પણ આપણે એની કિંમત નથી, જાણતા નથી. એટલે આજ ભગવાન ગર્ગાચાર્ય ભગવાનને થાળ ધરાવ્યો છે. થાળ ધરાવી ભગવાનની પ્રાર્થના કરે, ભગવાન જે કાંઈ મારા શ્રદ્ધા અને ભાવથી ના થાળ ધરાવું છું તમે એને ગ્રહણ કરો. એટલે ભગવાનને બોલાવ્યા કે ભગવાન ઠાકોરજી વધારો. કૃષ્ણ ભગવાન છે ઝાલતા થઈ ગયા હતા ગોઠણીએ. એટલે ભગવાને ગર્ગાચાર્ય બોલાવ્યા મનમાં કે ઠાકોરજી વધારો. હવે ઠાકોરજી વધારો એટલે ભગવાન ન્યા જતા, બે હાથ અને પગને જઈને અને ભગવાન ગયા ન્યા. ધીરે 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 પગલા ભરતા ગોઠણીએ ભરને વયા ગયા અને થાળીમાં હાથ નાખીને આમ શીરો ખાધો ને મોઢું શીરા વાળું થઈ ગયું. ગર્ગાચાર્ય તો ધ્યાનમાં હતા અને આંખું ખોલીને તો કાનોડો ન્યા હતો. એટલે ગર્ગાચાર્યને ખબર ને કે આ ભગવાન છે. એ બોલે ઠાકોરજી, આપણે કાલે અઢિયાની વાત સાંભળીને એમ ઠાકોરજીને બોલાવતો. ઠાકોરજીને બોલાવતો ઠાકોરજી જ આવે ને. એ ઠાકોરજી આવ્યા, શીરો ખાધો. એટલે ગર્ગાચાર્ય થયો કે આ અડી ગયો, હવે મારે બીજું બનાવવું પડશે. એટલે થાર દઈ દીધો કે આને હાચવો, હું આ ન ખાઉં. અને દઈ દીધું. એ કે બીજો સીધો આપું, એ કે તમે ખીજાવમાં. બિચાર એક તો થાર બનાવ્યો કેટલા મહેનતથી,
હે ભૂખ લાગી હોય બપોરે 1 વાગ્યો હતો એટલે આજે થાળ દઈ દીધો બીજી સામગ્રી જશોદામાં આપી અને લાલાને લઈ લીધો બે કીધું અહીં બે જે જાતો નહીં ત્યાં ન જવાય એટલે ગર્ગાચાર્ય પાછું હવે પછી બહુ જાજુ ન બનાવ્યું થોડું થોડું બનાવી દીધું કારણ કે ઉતાવળ હતી ભૂખ લાગી હતી હે જલ્દી બને એવું એ કે કરી નાખી એટલે રોટલી શાક ને થોડુંક બનાવી નાખ્યું બનાવીને પાછા ભગવાનને થાળ ધરાવી ગયા ભગવાને જમાડ્યા વગર જમાય નહીં જે ભગવાનને જમાડતા નથી ને એ અન્ન આપણે ખાઈ જાય છે એ પાપ ખાય છે તો એટલે ભગવાનને જમાડીને જમવું છે એટલે આજે પરમાત્માને ગર્ગાચાર્ય પાછું બનાવીને થાળ ધરાવ્યો પ્રાર્થના કરી મંત્રનો જપ કર્યો બોલ્યા છે ઠાકોરજી પધારો અને ગ્રહણ કરો લાલો કે આ પાછા બોલાવે છે લાલા પાછા ગોઠણિયા વરી અને પાછા ત્યાં થારીએ ગયા અને હાથ નાખ્યો થોડું ખાધો પાછું મોઢું બગડ્યું કારણ કે બાળકને ખાતા તો આવડે નહીં હે ગર્ગાચાર્ય જાયગા જોયો તો પાછો અડી ગયો હે અડી ગયો એટલે ખીજાણા કે હે યશોદા તારે જમાડવો કે નથી હે આને લઈ જા છોકરાઓને હાચવતા નથી હે યશોદાજી લઈ ગયા ક્ષમા કરજો એ કે યશોદા કે હું એને હવે ખોડામાં રાખું તમે બનાવીને પાછું દીધું સીધું હે પાછું એ કે બનાવો અને જમી લ્યો ગુસ્સે થાવમાં બનાવતા બનાવતા પાછું ઠાકોરજીને બનાવ્યું ઠાકોરજીને ધરાવ્યું પણ આખું બંધ કરીને લાલાએ કીધું કે આ બ્રાહ્મણ છે બ્રાહ્મણને બહુ હેરાન ન કરાય એટલે જે સ્વરૂપ ચતુર્ભુજ સ્વરૂપ એને એ ગર્ગાચાર્ય દર્શન કરતા મનમાં અને ભગવાન જમતા આજે ભગવાન જે લાલો ગોઠણિયા પર જાતો ને એના દર્શન થયા એવી લીલા કરી કે આ બ્રાહ્મણને હવે હેરાન કરવા નથી એટલે એના દર્શન દઈ દઉં કે આ બહાર છે તું અંદર છે ને એ જ હું બહાર છું તમે બોલાવો એટલે હું ખાવા આવું હે એટલે મનમાં ને મનમાં આજ ગર્ગાચાર્યજીને આ ઠાકોરજીએ બાલ સ્વરૂપે દર્શન દીધા બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય આવી સુખદેવજી છે પોતાના જ્ઞાન વૈરાગ્ય અને કથા છે ને ગાય છે કરતા નથી હો દર્શન કરતા કરતા સુખદેવજી પરીક્ષિત રાજાને આ ભગવાનની કથાની લીલાનું અમૃત પાય છે કથા છે એ અમૃત છે અમૃત પીવાનું છે તો આવી રીતે ભગવાને ગર્ગાચાર્યજી આવી અને પછી એને ભગવાનનો થાળ જમ્યો પરમાત્માને પોતાના હૃદયમાં બિરાજ્યા કર્યા થાળ કરી જયમાં યશોદા અને નંદજીએ રાજી કરીને દક્ષિણા આપી હે શીખ આપવી પડે દક્ષિણા આપવી પડે દક્ષિણા આપી અને પાછા મથુરામાં ગયા છે મથુરામાં જઈ અને વસુદેવ પાસે ગયા કે સંસ્કાર કરી આવ્યો છું અને એ સંસ્કાર કરી અને આ બે નામ રાખ્યા રોહિણીનો જે પુત્ર છે એનું નામ બલરામ છે અને જે આ આપણા જે દીકરા છે એનું નામ કૃષ્ણ રાખ્યું છે ઘણાને એ ખબર નથી વાસુદેવ કોણ છે ને વસુદેવ કોણ છે શબ્દ એક માત્રનો જ છે હે વસુદેવ કોણ અને વાસુદેવ કોણ વસુદેવ એટલે કોણ હે ભગવાનના જે પિતા છે ને એનું નામ વસુદેવ છે એના દીકરા થયા એટલે એ કહેવાના વાસુદેવ એટલે ઓમ નમો ભગવતે વાસુદેવાય આવે હો ઘણા વસુદેવ વસુદેવ કરતા હોય પણ કથામાં સાંભળી ભૂલ હોય તો એ સુધારી લેવાની કોઈ માણસને કઈ શીખવું હોય કથા તો આપણે ઘણા સાંભળવા આવ્યા હોય પણ કથા જે મનથી સાંભળતો હોય કથા જ સાંભળવા આવ્યા હોય ને એને જ બધી વાત ઉતરે ન કે બેઠા તો અહીંયા હોય જ આપણે પણ કથા ન સાંભળતો બીજે બધું મન હોય હો જે કામ આપણે મનથી કરવું છે ને મનથી કરી તો એ થાય કોકને આપણે શીખવાડવું છે પણ એને શીખવાની દાનત તો હોવી જોઈએ ને તો એ શીખે નક્કી 10 વાર કહી તો એ ન શીખે એટલે આજે કીધું કે તમારે દીકરાઓના નામ પાડ્યા છે આ પ્રમાણે નામ છે કોઈને ખબર નહીં પ્રમાણે મેં નામ પાડવા ગયો ને કાંઈ ઉત્સવ કર્યો નથી આપણે 11:30 વાગે ઉત્સવ કરવાનો કારણ કે લાલો જન્મે એટલે બધા ઉત્સવ થાય હો કોણે કર્યો ગોવાળે કર્યો ગોવાળિયા પછી રમે ખૂબ રમે પણ 11:30 વાગે ત્યાં સુધી નહીં એટલે પરમાત્માએ આવી લીલા કરતા કરતા પછી માખણ ચોરીની લીલા કરી થોડાક મોટા થયા
4 વર્ષ પૂરા થયા આવે કાનુડાના. 5મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ગ્વાલ મિત્રો બાળકો સાથે રમતા જાય છે. એના બધા મિત્ર થયા. ક્યાં ક્યાં થયા તો કે મધુમંગલ, શ્રીદામા, મનસુખો, આ બધાય ગરીબ ગ્વાલ બાળકો હતા. એ બધાય એના મિત્ર થયા. એ બધા ગરીબ હતા, પૈસાથી નતા. ત્યારે પૈસા હતા જ નહીં. ગરીબ ત્યારે કોણ કહેવાતા કે ઢોર મિલકત હતી. પેલા ગાયો જેની પાસે જાજી હોય એ પૈસાવાળા, એ ધનવાળા. હાંજે ગાયો આમ ગોંદરેથી પાછી ગામમાં આવે એટલે એને કહેવાય ધન આવ્યું. એટલે ધન હતું. એટલે આ પાસે ગાયો ઓછી હતી, કોઈ પાસે ગાયો હતી જ ને, એટલે માખણ ખાતા નહીં. એટલે નંદ બાબા પાસે તો ખૂબ ગાયો હતી હો. એટલે પૈસાવાળા હતા, શ્રીમદ ગણાતા. એટલે મનસુખો હતો ને દુબળો હતો. નામ શું છે? મનસુખો. પણ મનને કઈ સુખ હતું નહીં, દુબળો હાવ પાતળો. એટલે કીધું કાનુડાએ, એ આવો દુબળો હોય કે નામ તો મનસુખો, મનને સુખ હોય તો આવો હોય તું ઈ કે. એટલે બધા ગ્વાલ મિત્રોને બોલાવ્યા. કીધું કે આપણે એક ટોળકી બનાવીશ. ઈ કે હા, આ તમે બધા રમત રમો, એક અલગ આપણે રમત રમવાની, કાંઈ વાંધો નહીં કે. એટલે બાળકોને બોલાવ્યા. ઈ કે આપણે એક મંડળ કરવાનું. મંડળમાં રહી અને આપણે શું કરવાનું? ઈ કે આપણે કે બધાને ઘરે જવાનું. જો એકલાએ કાંઈ નહીં કરવાનું, બધાય કરવાનું. શું કરવાનું? ઈ કે ચોરી કરવાની. ચોરી કરાય કે ઈ કે આપણે ક્યાંય બીજે ચોરી નથી કરવાની. આપણે બધા છે એને ઘરે જ કરવાની. અને આપણે હળી મળીને ખાવાનું. ઈ કઈ ચોરી કહેવાય નહીં. ભગવાનનું જે કાર્ય છે ને, આપણે લાગે કે આ ખોટું છે, આ ધર્મ છે, અધર્મ હોય છતાં પણ આ કઈક કલ્યાણ હોય. નકર અર્જુનને ન કે આ સગાવાલા નથી તારા, આ તારા દાદા છે ને મરાય, તો એમ કીધું હોત. અર્જુને તો કીધું કે આ મારા ગુરુ છે, આને ન મરાય. એ કે તું મોહ કરમાં. ભગવાન જે કાર્ય કરતા હોય એ કલ્યાણ માટે કરતા હોય છે. આજે પરમાત્મા માખણ ચોરીની લીલા કરે છે. લીલાઓ ખૂબ છે. એટલે કીધું ટોળકી બનાવી. ટોળકી બનાવીને કીધું કે આજે કે આપણે આ ઘરે જાશું, બીજે દી કે ઓની ઘરે જાશું. એમ બધાયના ઘરમાં વારા ફરતી જવાનું છે. એટલે જાય ત્યાં દોણી ફોડી આવે, માખણ ખાય, બધાને ખવડાવે. ત્યાં ગોકુળ મથુરા જાય ને, વાંદરા બહુ ન્યા હો, વાનર બહુ ન્યા, એને ખવડાવે. ત્યાં આવે માખણ એને ખવડાવે. કારણ કે રામા અવતારમાં એ બધા વાનરોએ એની હાયરે બધી મુશ્કેલીમાં સાથ દીધો તો, એની મદદ કરી હતી ભગવાનની. ત્યારે કઈ આપી હઈ ગયા નહીં ભગવાન. એટલે આ કૃષ્ણ અવતારમાં માખણ પણ વાનરોને ખૂબ ખવડાયું. ખાવ એને રાજી કર્યા. આવ્યો ને કે ભગવાન કોઈનું કાંઈ બાકી રાખતા નથી, બધાને રાજી કરે છે. આજે પરમાત્માએ આવી લીલા કરી, માખણ ખવડાયું બધાને. માખણ ચોરી કરે. ચોરી કરતા કરતા ગોપીઓનો પ્રેમ ભાવ છે. ચોરી કરવા માંડ્યો. ઘણી ગોપીઓ જશોદામાં પાસે જાય કે આ લાલો અમારા છોકરાઓને બગાડે છે. કે એવું કામ ન કરે, મારો લાલો એવો છે જ નહીં. પોતાના છોકરા હોય ને એના અવગુણ કોઈ જોવે જ નહીં. તોફાની હોય તો એમ કે આ મારો છોકરો ડાયો છે, એ તોફાન કોઈ દી કરે જ નહીં. એટલે આજે કીધું ગોપી કોઈનું માને નહીં. યશોદા કે ગોપીને, પણ કોઈ યશોદા માને નહીં. એ કઈ ગોપીનું વયા જાય કે માનતા નથી. એટલે પ્રભાવતી નામની એ ગોપી હતી. એટલે પ્રેમ ખૂબ. પણ એને એમ કે જો આ છોકરાને યશોદાને કહું અને માને ને તો આ છોકરો સુધરી જાય. ચોરી કરે એ સારું નહીં. પ્રભાવતી છે, એની ઘરે એવો આઈડિયો અગાઉથી કર્યો કે છોકરાઓ આવે ને એટલે થોડીક ઊંચી રાખી માટલી માખણની, સિક્કામાં રાખ્યો, સિક્કો ઊંચો કર્યો કે અંબાઈ નહીં, થોડોક એમ રાખવો, થોડોક આંબા જાય ને તો એને પકડી લો. પકડવા માટે એને એવો આઈડિયો કર્યો. આઈડિયો કરી
અને છોકરાઓ ગયા આજ કે પ્રભાવતી ત્યાં જવું છે, ભગવાને લીલા જ કરવી હતી. પ્રભાવતી છે એની ત્યાં છોકરાઓ ગયા છે. છોકરાઓને કીધું તમે બે અહીંયા રહ્યો, ધ્યાન રાખજો. પ્રભાવતી બહુ ચાલાક છે, પકડી ન લે. હે એટલે જાતા હતા પણ પ્રભાવતીએ સિક્કું ઉપર રાખ્યું, માખણનું સિક્કું ઉપર રાખ્યું. બે ત્રણ છોકરા હતા, અંબાણું નહીં. 12